મોર્નિંગ સ્ટુડન્ટ, આજનો આપણો ટોપિક છે સ્પેશિયલ ટ્રિક્સ. તો તમે મારો વિડીયો જોયો જ છે અને તમે મારો ખૂબ સાથ આપો છો, તે માટે ખૂબ ખૂબ અભિનંદન. તેમજ મારો આ વિડીયોનું 1000 વ્યૂઝ જલ્દીથી કમ્પ્લીટ થાય તે માટે તમે ખૂબ સાથ આપજો. ઓકે, તો આપણે જોઈએ 1+1/1 આવું આપેલું હોય કોઈ પણ દાખલો, તો આપણે એ દાખલાને કઈ રીતે ગણી શકીએ તેના વિશે આજે જોવાનું છે. કમ્પ્લીટ છે. તો ક્યારે પણ આવો દાખલો આપે તો આપણે ગભરાઈ જવું નહીં. તે માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું. કમ્પ્લીટ છે. તો આપણે સૂત્ર લખીએ. સૂત્ર બરાબર 2x + 1 ભાગ્યા x + 1. આ સૂત્ર દ્વારા આપણે આવા દાખલા ગણી શકીશું. કમ્પ્લીટ છે. જ્યાં x બરાબર આપણે શું લઈ શકીએ? તો x બરાબર જે છે તેના સ્થાને કોઈ પણ કિંમત આપેલી હશે. કમ્પ્લીટ છે. એક્સના સ્થાને જે છે કોઈ પણ રકમ આપેલી હશે તે આપણે લખીશું. અત્યારે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. અહીં ઉદાહરણમાં એક્સના સ્થાને 3 આપેલું છે, તો આપણે અગાઉના સૂત્ર દ્વારા આ દાખલાને ઉકેલીશું. કમ્પ્લીટ છે. તો અહીં x બરાબર 3 આપેલ છે. કમ્પ્લીટ છે. આપણું સૂત્ર તો ખબર છે. સૂત્ર બરાબર 2x + 1 ભાગ્યા x + 1. કમ્પ્લીટ છે. તો હવે એક્સના સ્થાને આપણે 3 લખીશું. 2 × 3 + 1 ભાગ્યા 3 + 1 બરાબર 3 × 2 = 6 + 1 અને 3 ને 1 4. 6 ને 1 7/4. આ આપણો આન્સર થાય છે. કમ્પ્લીટ છે. તે જ રીતે હવે બીજો દાખલો એક ગણીશું. ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીં એક્સના સ્થાને 5 આપેલું છે, તો આપણે સૂત્ર લખીશું. સૂત્ર બરાબર 2x + 1 ભાગ્યા x + 1. અહીં x બરાબર 5 આપેલ છે. કમ્પ્લીટ છે. તો આપણે લખીએ 2 × 5 + 1 ભાગ્યા 5 + 1 બરાબર છે. બરાબર 5 × 2 = 10 + 1 ભાગ્યા 5 ને 1 6. હવે 10 ને 1 11/6. આ આપણો આન્સર થાય છે. કમ્પ્લીટ છે. હવે આપણે આગળના દાખલા જોયા તેમાં માત્ર 2 જ પદ હતા અને અત્યારનો દાખલો જોઈશું એમાં 3 પદ છે. તો આપણે તેને કઈ રીતે ઉકેલી શકીએ? કમ્પ્લીટ છે. તો આગળના દાખલામાં આપણે સૂત્ર
બરાબર 2x પ્લસ 1 ભાગ્યા x પ્લસ 1 વાપરતા હતા. કમ્પ્લીટ છે. તો હવે 3 પદ છે, 1, 2 અને 3. તો તેના માટે આપણે કયું સૂત્ર વાપરીશું? તો તેના માટે સૂત્ર બરાબર 3x પ્લસ 2 ભાગ્યા 2x પ્લસ 1 આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે. આ સ્પેશિયલ ટ્રીકવાળા દાખલા જે છે તે બીજ ગણિતમાં આવતા હોય છે. તો આજનો આપણો ટોપિક જે છે તે બીજ ગણિતની પ્રક્રિયાને સરળ બનાવવી એ પણ બની શકે છે. તો તેના માટે આપણે ઉદાહરણ જોઈએ. જો x પ્લસ 1 બાય x બરાબર 2 હોય તો xનો વર્ગ વત્તા xના છેદમાં xનો વર્ગ બરાબર કેટલા થાય? કમ્પ્લીટ છે. આવો દાખલો આપેલો હોય તો ગભરાવું નહીં. તેના માટે આપણે સૂત્ર દ્વારા ઉકેલી શકીએ. કમ્પ્લીટ છે. તો આપણે લખીએ અહીં x પ્લસ 1 બાય x બરાબર 2. તો આપણે તેનો વર્ગ કરીશું. માટે x પ્લસ 1 બાય x નો વર્ગ બરાબર 2 નો વર્ગ. માટે કૌંસમાં x નો વર્ગ વત્તા 2x 1 બાય x વત્તા 1 બાય x નો વર્ગ કૌંસ પૂરો બરાબર 2 નો વર્ગ 4 થાય. ઓકે. હવે માટે x નો વર્ગ વત્તા 2 વત્તા 1 બાય x નો વર્ગ બરાબર 4. તો x નો વર્ગ વત્તા 1 બાય x નો વર્ગ બરાબર 4 માઇનસ 2. હવે x નો વર્ગ વત્તા 1 બાય x નો વર્ગ બરાબર 2 જવાબ મળે છે. ઓકે. આપણને જવાબ 2 મળે છે. હવે બીજા ઉદાહરણ દ્વારા સમજીશું કે અહીં જો પદ જે છે, સંખ્યા જે છે તે ધનાત્મક હોય તો સંખ્યાનો વર્ગ માઇનસ 2 કરવું. કમ્પ્લીટ છે. તો આપણે આને આ રીતે પણ ગણી શકીએ. અહીં આપણને 3 આપેલું છે અને પદ જે છે તે ધનાત્મક એટલે સરવાળાનું નિશાન છે. તો આપણે આને આમ લખી શકીએ 3 નો વર્ગ માઇનસ 2 બરાબર 7. આ આપણો આન્સર થશે. ઓકે. તે જ રીતે જો સંખ્યા જે છે તે ઋણાત્મક હોય તો આપેલ સંખ્યાનો વર્ગ માઇનસ નહીં પરંતુ પ્લસ 2 કરવું. કમ્પ્લીટ છે. તો અહીં આપણને 2 આપેલું છે અને સંખ્યા જે છે ઋણાત્મક છે તો તે નો વર્ગ 2 નો વર્ગ
વત્તા 2 કરવું બરાબર 2નો વર્ગ 4 વત્તા 2 બરાબર આપણને 6 મળે છે. ઓકે, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી આપજો. થેન્ક યુ.